રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ અગ્નિકાંડ બાદ શહેરી વિકાસ વિભાગનું હાઈકોર્ટમાં સોગંદનામું, મનપામાં ચાલતી ખામીઓ તેના સુધારા અંગે સોગંદનામું કર્યું। જાહેર જગ્યા માટેના કોન્ટ્રાક્ટની સ્ટાન્ડર્ડ પ્રક્રિયામાં સુધારો જરૂરી। સરકાર કરતા મનપાની પ્રક્રિયામાં તફાવત હોવાનો અશ્વિની કુમારનો સ્વીકાર। ઇમારતોના ઇન્સ્પેક્શન માટે તદ્દન નવી પ્રક્રિયા લાવવાની જરૂર હોવાની વાત તેમણે કહી। મનપાઓના વિભાગોની ખાલી જગ્યાઓ ભરાવવી જોઈએ। તમામ મનપા કમિશનરોને અલગથી ફાયર પ્રિવેન્શનિંગની રચના કરવા માટેની પણ ભલામણ કરવામાં આવી છે। તો રાજકોટ અગ્નિકાંડ બાદ શહેરી વિકાસ વિભાગે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું। 27 લોકોના જીવ ગયા હતા આ અગ્નિકાંડમાં અને ત્યારથી આ પરિવારો ન્યાયની આશા રાખીને બેઠા છે। મનપામાં ચાલતી જે ખામીઓ છે તેના સુધારા અંગે હાઈકોર્ટમાં સોગંદનામું કરવામાં આવ્યું। શહેરી વિકાસ વિભાગે હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું। જાહેર જગ્યા માટેના કોન્ટ્રાક્ટની સ્ટાન્ડર્ડ પ્રક્રિયામાં સુધારો જરૂરી હોવાની વાત અશ્વિની કુમારે કહી।